હેલો સ્ટુડન્ટ્સ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ભંડોળ પ્રવાહ પત્રકની અંદર એક્ઝામ્પલ નંબર 9 આજે આપણે જોઈશું. રકમ જોઈએ. સાંઈ રામ કંપની લિમિટેડના તારીખ 31મી માર્ચના રોજના પાકા સરવૈયા અહીં આપવામાં આવ્યા છે. ઇક્વિટી શેર મૂડી જે છે એ છે 2 લાખ અને 4 લાખ છે. એટલે કે શેર મૂડીની અંદર વધારો થયો છે. એ બોનસ શેર દ્વારા પણ થઈ શકશે અને જો નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યો તો એના આધારે પણ થઈ શકે. આપણને હવાલા ઉપરથી ખ્યાલ આવશે. ત્યારબાદ રેડીમેડ પ્રેફરન્સ શેર મૂડી આપી છે. દરેક રૂપિયા 10નો છે અને 8 ભરપાઈ છે, એટલે કે અપૂર્ણ ભરપાઈ છે. અને શેર મૂડી જે આપવામાં આવી છે 80,000 શેર મૂડી 2018ની અંદર હતી અને પછી 2019માં 4,000 થઈ ગઈ છે. તો આનો મિનિંગ એવો થશે કે આ પરત કરવામાં આવી છે. અને નોર્મલી જે હોય છે એ પરત કરવામાં આવે છે ત્યારે પૂરેપૂરી પરત કરવામાં આવતી હોય છે. તો અહીં જે 4,000 રૂપિયા બચ્યા છે એ એવા શેર હશે કે જેનો બાકી હપ્તો આપણે મંગાવ્યો હોય અને એના પૈસા જે છે બાકી હપ્તો મળ્યો નહીં હોય એ તો આપણે એને પરત કરી શકતા નથી. એ હવાલા ઉપરથી આપણને ખ્યાલ આવશે. તો ટૂંકમાં અહીં જે છે એ પ્રેફરન્સ શેર મૂડી જે છે એ પરત કરવામાં આવી છે. અને સૌપ્રથમ અપૂર્ણ ભરપાઈ જે છે 8 રૂપિયા છે, એનો 2 રૂપિયાનો બાકી હપ્તો મંગાવવાનો રહેશે અને ત્યારબાદ શેર મૂડી પરત કરવાની રહેશે. ત્યારબાદ સામાન્ય અનામત છે, એમાં વધારો છે. જામીનગીરી પ્રીમિયમ તો એનો ઉપયોગ થઈ ગયો છે. ત્યારબાદ નફા નુકસાન ખાતું, એ આપણું સુધાર નફા નુકસાન ખાતાની શરૂઆતની બાકી 60,000 ગણાશે અને આખરની બાકી જે છે એ 1,10,000 ગણાશે. મૂડી અનામત જે છે એ 2,000થી વધીને 20,000 થયું છે. ત્યારબાદ જે છે એ ઘસારા ફંડનું ખાતું છે. જોગવાઈ છે યંત્ર માટેની જોગવાઈ છે કે આ જે ઘસારા ફંડ છે માત્ર યંત્રોનું છે એવું કહેવામાં અહીં આવ્યું છે. ત્યારબાદ વેપારી દેવાની અંદર જોઈએ, ચાલુ દેવાની અંદર વેપારી દેવા એમાં લેણદારો આપવામાં આવે છે, એટલે આપણે કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રકમાં આવશે. ત્યારબાદ ટૂંકા ગાળાની જોગવાઈ છે તો કરવેરાની જોગવાઈ આપવામાં આવી છે 40,000 અને 52,000. તો એના પર જો હવાલો હોય તો એને ચાલુ દેવું ગણવાનું નથી અને જો હવાલો નહીં હોય તો એને ચાલુ દેવા તરીકે આપણે લેવાનું રહેશે. તો આ થયું આપણું મૂડી દેવા સાઈડ. હવે મિલકત સાઈડ પર આપણે જોઈશું. તો એમાં દ્રશ્ય મિલકતોની અંદર જમીન મકાન 2,20,000 અને 2,70,000 એટલે કે વધારો થયો છે. યંત્ર તેમાં પણ વધારો થયો છે, 80,000 અને 1,50,000 થયા છે. અને વાહનો જે છે એ પણ 33,000 થી 50,000 એટલે કે 3-3માં આપણે ખરીદી છે, પણ એની સાથે આપણે એના હવાલા પણ જોવા પડશે. ત્યારબાદ છે પેટર્ન્સ, 62,000 થી 50,000 પર થયા છે, એટલે કે માંડી વાળ્યા છે. અદ્રશ્ય મિલકત છે એને આપણે માંડી વાળી છે. તો સુધાર નફા નુકસાન ખાતે જો કોઈ હવાલો નહીં હોય તો સુધાર નફા નુકસાન ખાતે લઈ જઈને એને માંડી વાળવાનું રહેતું હોય છે. બીજું છે અન્ય બિનચાલુ મિલકતો છે, એટલે કે અવાસ્તવિક મિલકતો, એમાં બાહેધરી કમિશન એ 15,000 થી 10,000 પર થયા છે. તો એ પણ આપણે માંડી વાળ્યા છે. જો કોઈ હવાલો નહીં હોય તો સુધારેલ નફા નુકસાન ખાતેથી માંડી વાળવાનું રહેશે. ચાલુ મિલકતો એટલે અહીંયા આપણે સિંગલ એન્ટ્રી આપી છે, સ્ટોક ત્યારબાદ દેવાદાર ને એ બધું તમને અહીંયા આપવામાં આવ્યું નથી. માત્ર એક જ એન્ટ્રી આવશે ચાલુ મિલકતો અને તે આપવામાં આવે છે 1,57,000 અને 2,35,000, જે આપણે કાર્યશીલ મૂડીના ફેરફારના પત્રકમાં દર્શાવશું. હવે વધારાની માહિતી જોઈએ તો પહેલી જ આપણી જે છે હવાલો જે છે એ રીડીમેબલ પ્રેફરન્સ શેર અંગેનો છે કે 1/6/18ના રોજ રીડીમેબલ પ્રેફરન્સ શેર 15% પ્રીમિયમ પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે પહેલાં આપણે આટલો પાર્ટ જોવાનો રહેશે કે આપણે જે રીડીમેબલ પ્રેફરન્સ શેર છે એ 15% પ્રીમિયમ પરત કરવાના છે, પરંતુ એ પૂરેપૂરા પરત થતા નથી. તો એના ઉપર અહીં કહ્યું છે તે શેર પરનો છેલ્લો હપ્તો મંગાવવામાં આવ્યો હતો, એટલે 2 રૂપિયા જે બાકી હતા, આપણા 10 રૂપિયાનો શેર હતો અને 8 ભરપાઈ હતા, એટલે 2 રૂપિયા બાકી હતા એ મંગાવવામાં આવ્યું પરત કરવા માટે. પરંતુ 500 શેર સિવાયના બધા શેર પર પૂરેપૂરા નાણાં મળી ગયા હતા, એટલે કે 500 શેર જે હતા એના પર નાણાં મળ્યા નથી અને 500 શેર પર બાકી હપ્તો નથી મળ્યો, એટલે એને પરત પણ કરી શકાય નહીં. એટલે અહીંયા આપણો જે છે રીડીમેબલ પ્રેફરન્સ શેરનું ખાતું આવશે, એની સાથે પ્રીમિયમનું પણ ખાતું આવશે, શેર પ્રીમિયમનું ખાતું, એટલે જે અહીંયા આપણને જામીનગીરી પ્રીમિયમ આપવામાં આવ્યું છે એ શેર પ્રીમિયમ. ત્યારબાદ 31/12/18ના રોજ પ્રેફરન્સ શેર નફામાંથી પરત કરવામાં આવ્યા અને તારીખ આ રીતે ઉદ્ભવેલી અનામતનો ઉપયોગ, એટલે કે નફામાંથી, એટલે સુધારા નફા નુકસાન ખાતે આપણે આની જોગવાઈ કરવાની છે અને એમાંથી ઉદ્ભવતી અનામત, આ રીતે ઉદ્ભવેલ અનામત એટલે એનો મિનિંગ થશે કે મૂડી પરત અનામત અહીં ઉદ્ભવે છે.
એટલે શરૂઆત જોગવાઈ જે છે એ નફામાંથી કરવાની છે, અને એ જે સુધાર નફા નુકસાન ખાતા છે એ આપણે મૂડી પરત અનામત ખાતે લઈ જવાનું છે. ત્યારબાદ અનામતનો ઉપયોગ શેર હોલ્ડરોને બોનસ શેર, એટલે કે આ મૂડી પરત અનામત ખાતું ઉદ્ભવેલું છે એમાંથી આપણે બોનસ શેર આપવાના રહેશે. એટલે કે અહીં આપણા જે છે એ ઘણા બધા ખાતા સંકળાયેલા છે. એક તો રેફરન્સ શેરનું ખાતું, બીજું જામીનગીરી પ્રીમિયમ એટલે કે શેર પ્રીમિયમ, ત્યારબાદ એને પરત કરવાના છે તો આપણે અહીં ઉદ્ભવશે અનામત, તો એ આપણું સુધાર નફા નુકસાન ખાતું, બીજું મૂડી પરત અનામત, અને ત્યારબાદ બોનસ શેર છે એટલે કે ઇક્વિટી શેરનું ખાતું પણ અંદર સંકળાયેલું છે. જમીનનો એક ટુકડો જેની પડતર 30,000 હતી તે 30% નફાથી વેચવામાં આવ્યો અને તેનો નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવ્યો. એટલે જમીનનો એક ટુકડો હતો જેને 30,000 હતી અને તે 30%થી નફાથી વેચેલો છે, અને એનો જે નફો જે છે એ મૂડી અનામત ખાતે લઈ ગયા છે. હવે એ આપણે મૂડી અનામત ઉપરથી આપણને ખ્યાલ આવશે એની વેચાણ કિંમત કેટલી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન 45,000ના વાહનો ખરીદવામાં આવ્યા હતા. એટલે અહીં જમીન મકાનનું ખાતું, અહીં આમાં આ હવાલો જે છે એમાં વાહનોનું ખાતું બનાવવાનું છે કે 45,000 નવા વાહનો ખરીદવામાં આવ્યા છે, એમાં કોઈ વેચાણ થયું નથી, તો એના આધારે આપણે ખાતું બંધ કરવાનું રહેશે. ત્યારબાદ એક યંત્ર જેની મૂળ કિંમત 40,000 હતી અને એના પર એકત્રિત ઘસારો જે હતો એ 12,000 હતો. તો અહીં જે છે 40,000માંથી આપણે 12,000 ઘસારો બાદ કરશું તો ચોપડી કિંમત આવશે 28,000, અને એને આપણે 18,000માં વેચેલું છે, એટલે કે 10,000નું આપણને નુકસાન થયું છે. એટલે અહીં જે છે એ યંત્રનું ખાતું આવશે અને ઘસારા ફંડનું ખાતું આવશે, કેમ કે અહીં આપણને પાકા સરવૈયાની અંદર ઘસારા ફંડ આપવામાં આવ્યું છે અને તે પણ યંત્રનું જ છે. ત્યારબાદ 2017-18ના વર્ષ માટે કરવેરાની જવાબદારી 35,000 નક્કી કરવામાં આવી હતી, તે ચૂકવી દીધી હતી. કરવેરાની જોગવાઈનો વધારો સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવ્યો. એટલે કે 17-18ની જે કરવેરાની જવાબદારી છે તો આપણે જોવું પડશે કે કરવેરાની જોગવાઈ આપણે ગયા વર્ષ માટે એટલે કે 17-18 માટે કેટલી કરી હતી, તો 17-18 માટે આપણે શરૂઆતની જે બાકી છે એ ગયા વર્ષની જોગવાઈ છે એટલે કે 40,000. આપણે 40,000ની જોગવાઈ કરી હતી કે આવતા વર્ષે કરવેરો ચૂકવવાનો થાય તો ચૂકવણી કરવાની છે, પણ 40,000ની જગ્યા પર અહીં માત્ર 35,000નો જ આપણી કરવેરા ચૂકવણી માટેની જવાબદારી નક્કી થઈ છે. એટલે આપણે ચૂકવવાના થયા છે 35,000, તો 5,000 રૂપિયા આપણા વધ્યા છે. તો આ જે વધારો જે છે 5,000નો એ આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાનું છે. એટલે અહીં કરવેરાની જોગવાઈનું ખાતું અને સામાન્ય અનામતનું ખાતું, આ બંને ખાતા અહીં સંકળાયેલા છે. આગલા વર્ષનું ઇક્વિટી ડિવિડન્ડ 18% લેખે ચૂકવ્યું હતું. આગલા વર્ષનું એટલે કે આપણી જે શરૂઆતની બાકી હશે એના પર આપણે ડિવિડન્ડ ચૂકવવાનું થશે, ઇક્વિટીનું ડિવિડન્ડ. એટલે આ વર્ષે આપણે એને ચૂકવવાનું છે. વર્ષ દરમિયાન નવા ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા હતા. એટલે અહીં બે રીતના આવશે ઇક્વિટી શેર, એક તો બોનસ તરીકે પણ આપ્યા છે અને બીજા નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે. અને જે નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા છે તો એ 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવેલા છે, એટલે કે જામીનગીરી પ્રીમિયમની અંદર એની એન્ટ્રી આવશે. તો હવે આ જે છે આપણે એના ગણતરી જોઈશું અને એના ખાતાઓ આપણે તૈયાર કરશું. તો સૌ પ્રથમ જે છે એ કાર્યશીલ મૂડીમાં ફેરફારનું પત્રક આપણે બનાવવાનું રહેશે. તો એટલે એમાં આપણે ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા કરવાના રહેશે. તો ચાલુ મિલકતો જે છે તો એની અંદર આપણે રકમની અંદર જોઈએ તો આપણને ચાલુ મિલકતોમાં સિંગલ એન્ટ્રી આપવામાં આવી હતી 1,57,000 અને 2,35,000. તે અહીં લખાશે 1,57,000 અને 2,35,000. તો અહીં જે વધારો જે છે એ આવશે 78,000 અને એનો સરવાળો પણ જે છે 1,57,000 અને 2,35,000 મિલકતોમાં આવશે. ચાલુ દેવાની અંદર માત્ર એક જ એન્ટ્રી છે આપણે લેણદારો. તો લેણદારો છે, માત્ર સિંગલ એન્ટ્રી છે. તો એની અંદર જોઈશું તો 41,250 અને બીજી રકમ જે છે બીજા વર્ષની અંદર 43,000. તો અહીં જોઈશું તો આપણે 41,250 પરથી 43,000 થયો એટલે કે વધારો થયો છે, પરંતુ આ દેવા હોવાથી એને આપણે ઘટાડાની કોલમમાં લખાશે 1,750 અને એનો સરવાળો પણ જે છે એ આવશે 41,250 અને 43,000. હવે કાર્યશીલ મૂડી આપણે શોધવાની રહેશે. મિલકતમાંથી દેવા બાદ કરવાના રહેશે એટલે કે A - B.
તો એ આવશે 2018ની અંદર 1,15,750 અને 2019ની અંદર 1,92,000. તો 1,92,000 વધારે છે એટલે બંને કોલમનો સરવાળો જે છે અંતનો એ લખાશે 1,92,000. અને અહીં 2018ની અંદર ડિફરન્સ આવે છે, એ ડિફરન્સ છે 76,250. તો અહીં આપણે જોઈશું તો કાર્યશીલ મૂડી આપણને મળી ગઈ છે. કાર્યશીલ મૂડીમાં હવે વધારો કે ઘટાડો એ આપણે જોવાનો છે. તો 2018ની અંદર 1,15,750 છે અને પછી 1,92,000 થયા છે, તો વધ્યા છે. તો કાર્યશીલ મૂડીની અંદર આપણે વધારો આવશે. કાર્યશીલ મૂડીમાં વધારો, અને કાર્યશીલ મૂડીમાં વધારો થાય તો ભંડોળનો ઉપયોગ કહેવાશે. હવે એ જ બાબત આપણે અહીં વધારા ઘટાડાની કોલમ ઉપરથી પણ ખ્યાલ આવશે કે તો જે વધારાની કોલમ છે એનો સરવાળો પણ વધારે છે 78,000 અને ઘટાડામાં પણ આપણે લખશું 78,000 અને ડિફરન્સ આવશે ઘટાડાની અંદર. તો 78,000 માંથી 1,750 બાદ કરશું તો આવશે 76,250. એટલે કે અહીં વધારાની કોલમ જે છે એનો સરવાળો વધારે હોવાથી કાર્યશીલ મૂડીમાં વધારો 76,250 ગણાશે અને એ ભંડોળનો ઉપયોગ ગણાશે. તો અહીં આપણને પહેલી એન્ટ્રી મળી છે ભંડોળનો ઉપયોગ. તો આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉપયોગ સાઈડ પર લખાશે કાર્યશીલ મૂડીમાં વધારો. ભંડોળ પ્રવાહપત્રકની અંદર ઉપયોગ સાઈડ ઉપર કાર્યશીલ મૂડીમાં વધારો 76,250. તો અહીંયા આપણે પહેલું જે કાર્યશીલ મૂડીના ફેરફારનું પત્રક હતું એ આપણું અહીં પૂરું થયું છે. હવે આપણે બધા ખાતાઓ જોઈશું અને હવાલાના આધારે તૈયાર કરશું. તો આપણો પહેલો જે હવાલો જે છે એ જોઈ લઈએ. તો 1/6/18ના રોજ રીડીમ પ્રેફરન્સ શેર પર 15% પ્રીમિયમ પરત કરવાનું નક્કી કરવામાં આવ્યું અને તે શેર પરનો છેલ્લો હપ્તો મંગાવવામાં આવ્યો. એટલે પહેલાં તો આપણે હપ્તો મંગાવવાનો છે, પણ આ જે હપ્તો મંગાવ્યો છે એમાં પૂરેપૂરા બધા જેટલા પણ શેર હોલ્ડરો હતા, જેટલા પણ શેર હતા એ બધા પર આપણને પરત મળ્યા નથી, બાકી હપ્તો મળ્યો નથી. 500 શેર એવા છે કે જેના પર આપણને બાકી હપ્તો મળ્યો નથી. તો એ આપણે પરત કરવાના પણ થશે નહીં અને એના પર બાકી હપ્તાની રકમ પણ મળશે નહીં. એટલે પહેલાં આપણે જે છે માત્ર આટલા પાર્ટની ગણતરી કરીએ, પછી જે છે એ એની જોગવાઈ માટેની શરતો છે. આટલી જે પાર્ટ છે, આ આપણો પાર્ટ જે છે એ આપણો પરત કરવા અંગેનો પાર્ટ છે. તો પહેલાં એની ગણતરી જોઈએ. તો પહેલાં આપણે બાકી હપ્તો મંગાવવાનો છે તો આપણને શેરની સંખ્યા ખબર હોવી જોઈએ. તો શેરની સંખ્યા તો અહીં આપણે પાકા સરવૈયામાં જોઈશું તો 80,000 રૂપિયા આપણને આપવામાં આવ્યા છે, પણ 80,000 જે છે એ 8 રૂપિયા ભરપાઈ પ્રમાણે છે. તો પહેલાં એના આધારે આપણને શેરની સંખ્યા મળશે, એટલે કે 80,000 ભાગ્યા 8 એટલે કે 10,000 શેર. હવે બાકી હપ્તો મંગાવવાનું છે તો 10,000 શેર પર આપણે બાકી હપ્તો મંગાવીએ છીએ, પરંતુ 500 શેર પર મળતો નથી, એટલે કે નહીં મળે. તો 9,500 શેર આપણે પરત કરવાના છે અને 500 શેર જે છે એ આપણા બાકી રહેશે. તો હવે એ આપણે જો ક્રોસ ચેક કરવું હોય તો આ 500 શેરને તમે આખાની બાકીમાં જોશો અહીં, તો આખાની બાકીની અંદર એ 500 શેર ગુણ્યા 8 રૂપિયા એના જે હતા તે એને ભરપાઈ કર્યા હતા તે, એટલે કે 4,000 રૂપિયા બાકી રહ્યા છે. એટલે હવે જે આપણે પરત કરવાના થશે એ માત્ર 9,500 પરત કરવાના શેર, અને એ 9,500 પર જ આપણને બાકી હપ્તો પણ મળ્યો છે. એટલે મળેલ રોકડ જે થવાની બાકી હપ્તાની એ આવશે 9,500 શેર ગુણ્યા 2 રૂપિયા એટલે આવશે 19,000. અને એ બેંક છે એટલે આપણી પહેલી એન્ટ્રી જે આવશે અથવા પહેલી આમનું જે થશે બેંક ખાતે ઉધાર એ પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા. કઈ રકમ તો એ આપણો બાકી હપ્તો જે મંગાવ્યો હતો તે. તો એન્ટ્રી કરવાની રહેશે પ્રેફરન્સ શેર મૂડીના ખાતામાં જમા સાઈડ પર બેંક ખાતે. બેંક ખાતે કાઉન્ટમાં બાકી હપ્તો અને રકમ આવશે 19,000. હવે બેંક આવ્યું છે એટલે તરત જ આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર પણ અસર આપવાની રહેશે. તો એની અંદર આપણી પ્રાપ્તિ બાજુ પર આવશે, તો પ્રાપ્તિ બાજુ પર લખાશે રીડીમ પ્રેફરન્સ શેર મૂડી બાકી હપ્તો મળ્યો. ભંડોળમાં પ્રાપ્તિ સાઈડ પર પ્રેફરન્સ શેર મૂડીનો બાકી હપ્તો મળ્યો અને રકમ જે છે એ આવશે 19,000.
બાકીના આપણે 500 ઉપર મળવાનો નથી. હવે આપણે શેર મૂડી પરત કરવાની છે. તો શેર મૂડી પરત કરવાની છે તો આપણે હવે 10,000 શેર પરત નહીં થશે, માત્ર 9,500 શેર થશે. તો પરત કરવાની જે શેર મૂડી છે એ આવશે 9,500 શેર ગુણ્યા 1 શેર. હવે જે આપણે બાકી હપ્તો 2 રૂપિયા મંગાવ્યો છે તો હવે એની કિંમત થઈ જશે 10 રૂપિયા. એટલે 9,500 ગુણ્યા 10 કરશું એટલે કે 95,000 તે આપણે પરત કરવાની છે, એટલે રોકડની ચૂકવણી. તો એના માટે આમનું થશે કે પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એટલે પ્રેફરન્સ શેર મૂડીના ખાતામાં ઉધાર બાજુ પર બેંક ખાતે ત્યાં લખાશે 95,000. હવે બેંક આવ્યું છે એટલે આપણે સીધું ભંડોળ પ્રમાણપત્રકમાં પણ અસર આપવાની રહેશે. તો ત્યાં લખાશે રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત 95,000. રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત. હવે એમાં બંને કિંમત દર્શાવવાની રહેશે. દાર્શનિક કિંમત એ આપણે 95,000ની છે અને પ્રીમિયમ પણ સાથે એને આપણે લખવાનું રહેશે. હવે એની સાથે આપણે પ્રીમિયમ પણ છે. તો પ્રીમિયમ માટે એવું કહ્યું છે કે 15% પ્રીમિયમે આ શેર મૂડી પરત કરવાની છે. તો 15% પ્રીમિયમ એટલે કે આપણે 95,000ની શેર મૂડી પરત કરીએ છીએ તો એના ગુણ્યા 15% કરશું એટલે આવશે 14,250. આ પ્રીમિયમ એ પણ આપણે પરત કરવાનું છે. તો એ જે છે આપણું એમાં પણ આપણો ભંડોળનો ઉપયોગ થવાનો. તો એની આમનો જે છે એ આ રીતના આવશે કે શેર પ્રીમિયમ એટલે કે અહીંયા આપણે જામીનગીરી પ્રીમિયમ પણ લખી શકીએ, શેર પ્રીમિયમ અથવા જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. જામીનગીરી પ્રીમિયમના ખાતામાં ઉધાર બાજુ પર આવશે બેંક ખાતે અને ત્યાં લખાશે 14,250. હવે ફરીથી બેંક આવ્યું છે અને ભંડોળનો ઉપયોગ છે એટલે ભંડોળ પ્રમાણપત્રકની અંદર ઉપયોગ સાઈડ પર અહીંયા આપણે જગ્યા રહેવા દીધી છે પ્રીમિયમ માટેની. પ્રીમિયમ અને રકમ લખાશે 14,250 અને આઉટર કોલમમાં જે છે બેનો સરવાળો જશે 1,09,250. તો આ જે પાર્ટ હતો આપણો એ શેર મૂડી અને પ્રીમિયમ આપણે એની રોકડની ચૂકવણી કરી છે એટલે કે પરત કર્યા છે. હવે એના પછીનો જે પાર્ટ છે એ આપણી હવે જોગવાઈ આવશે. તો હવાલો જોઈ લઈએ. એટલે અહીં સુધીનો આપણો પાર્ટ પૂરો થયો કે 500 શેર મંગાવ્યા હતા અને એને નાણાં 500 શેરના નાણાં મળ્યા નથી. તો અહીં સુધીનો આપણો પાર્ટ પૂરો થયો છે કે આપણે એનો બાકી હપ્તો મંગાવ્યો અને એને પરત પણ કરી દીધું છે. હવે આના માટેની જે જોગવાઈ જે છે એ અહીં આપવામાં આવી છે. તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે 31/12/18ના રોજ પ્રેફરન્સ શેર નફામાંથી પરત કરવામાં આવે છે. એટલે કે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે, શેર મૂડી જે પરત કરવાની છે એ નફામાંથી કરવાની છે અને એમાંથી જે ઉદ્ભવતું અનામત જે છે એમાંથી બોનસ શેર આપવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ એમાં જે રીતના આપણે કહ્યું તે પ્રમાણે આપણે કરવાનું રહેશે. તો અહીં જે છે એ આપણે અહીં પ્રેફરન્સ શેર મૂડી જે છે એ છે 95,000. 95,000ની આપણી શેર મૂડી છે. તો એની જોગવાઈ આપણે નફા નુકસાન ખાતામાંથી કરવાની છે. તો એની આમ નોંધ જે છે બરાબર. તો અને એમાંથી આપણું મૂડી પરત અનામત ખાતું ઉદ્ભવતું હોય છે. તો એની આમ નોંધ થશે નફા નુકસાન ખાતે ઉધાર, જેમાંથી જોગવાઈ કરવામાં આવે છે ખાતું ઉધાર અને જેના માટે આપણે કરવામાં આવે છે એ જમા. તો નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત માટે આપણે ઉપયોગ કરવાનો છે એટલે મૂડી પરત અનામત ખાતે જમા થશે. તો હવે આપણે એની એન્ટ્રી કરવાની રહેશે. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે અને મૂડી પરત અનામત ખાતામાં જમા સાઈડ પર. અહીંયા આપણે મૂડી પરત અનામત ખાતું બનાવ્યું છે. ત્યાં લખાશે સુધારેલ નફા નુકસાન ખાતે અને રકમ આવશે 95,000 અને સુધાર નફા નુકસાન ખાતામાં લખાશે મૂડી પરત અનામત ખાતે. રેફરન્સ શેર મૂડી પરત
જોગવાઈ અને એની રકમ જે છે એ આવશે 95,000. એટલે અહીં જે છે એ આપણો મૂડી પરત અનામતનું આપણે જોગવાઈ થઈ ગઈ છે. બીજું જે છે એની સાથે આપણને આવશે કે આ જે મૂડી પરત અનામતની આપણે જોગવાઈ કરી છે, તો આ જે જોગવાઈ કરવામાં આવી છે એ આપણે એના પછી જે મૂડી પરત અનામત ખાતું જે ઉદ્ભવેલું જે છે 95,000નું, એનો ઉપયોગ જે છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને બોનસ શેર આપવા માટે કરવાનો છે. આપણને હવાલાની અંદર કહ્યું છે કે આ અનામતનો ઉદ્ભવેલ અનામતનો ઉપયોગ શેર હોલ્ડરોને બોનસ શેર આપવા માટે કરવાનો છે. અને પાકા સરવાળામાં મૂડી પરત અનામત ખાતું આપવામાં આવ્યું નથી, એટલે કે 95,000 જે છે એ પૂરેપૂરા આપણે બોનસ શેર તરીકે આપવાના છે. તો એની આમ નોંધ આ રીતના આવશે: મૂડી પરત અનામત ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 95,000. મૂડી પરત અનામત ખાતામાં ઉધાર બાજુ પર લખાશે ઇક્વિટી શેર મૂડી ખાતે, મૂડી પરત અનામતમાં ઉધાર બાજુ પર ઇક્વિટી શેર મૂડી ખાતે, અને ત્યાં લખાશે 95,000. અને શેર મૂડીના ખાતામાં જમા સાઈડ પર લખાશે મૂડી પરત અનામત ખાતે, કાઉન્સમાં લખાશે બોનસ શેર અને રકમ આવશે 95,000. બોનસ શેરની અંદર કોઈ ભંડોળની પ્રાપ્તિ થતી નથી. હવે અહીં આપણે શેર મૂડીની આપણે જોગવાઈ કરી છે, પણ સાથે સાથે આપણે એનું પ્રીમિયમ પણ હતું. તો પ્રીમિયમ જે છે શેર પ્રીમિયમ, તો એની જોગવાઈ જે છે આપણે પરત કરવાની હતી. એ શેર પ્રીમિયમની અંદરથી આપણે કર્યું હતું. હવે આપણે શેર મૂડી સાથે સંકળાયેલો એક બીજો પણ હવાલો છે. આગળ આપણો પહેલો હવાલો હતો અને બીજો એક હવાલો અહીં છે કે ગયા વર્ષનું આગલા વર્ષનું ઇક્વિટી ડિવિડન્ડ, અને એની સાથે અહીંયા આપણને બીજી વિગત આપવામાં આવી છે કે વર્ષ દરમિયાન નવા ઇક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડવામાં આવ્યા હતા. કેમ કે આપણે પ્રીમિયમનું ખાતું બંધ કરવાનું આવશે ત્યારે આની જરૂર પડશે. તો નવા ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા છે અને તે પણ 10% પ્રીમિયમે. તો આપણી શેર મૂડીનું ખાતું જોઈ લેવાનું રહેશે. તો શેર મૂડીનું ખાતું અહીંયા આપણું 4 લાખ છે, આખાની બાકી અહીં પણ 4 લાખ છે. તો ડિફરન્સ જે છે એ આવશે 1,05,000. અને ત્યાં લખાશે આપણે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે એ ગણાશે બેંક ખાતે, કાઉન્સમાં નવા ઇક્વિટી શેર. તો 1,05,000 આપણે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા છે, પરંતુ હવાલાની અંદર આપણને જે કહ્યું છે કે આ જે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવ્યા છે એ 10% પ્રીમિયમે છે. તો એનો આપણે પ્રીમિયમ પણ મળ્યું હશે. આ તો બેંક ખાતે આવ્યું જ છે મૂડી, તો એની સાથે આપણને જે છે એ પ્રીમિયમ પણ મળ્યું છે, તો એ પણ ભંડોળની પ્રાપ્તિ ગણાશે. તો એ આપણું શેર પ્રીમિયમની અંદર લખાશે. શેર પ્રીમિયમની અંદર જે છે એ જમા સાઈડ પર લખાશે બેંક ખાતે શેર ઇક્વિટી શેર પ્રીમિયમ, અને રકમ જે છે એ આવશે 10,500. એટલે અહીં આપણો જે છે એ ઇક્વિટી શેર બહાર પાડ્યા એની પણ આપણે ખતાવણી કરી છે. હવે એ બંનેમાં આપણે અહીંયા આવ્યું છે બેંક ખાતે, એટલે ભંડોળ પ્રવાહ પત્રકની અંદર આવશે અને એ બંનેમાં પ્રાપ્તિ છે. તો ભંડોળ પ્રવાહ પત્રકની અંદર પ્રાપ્તિ બાજુ પર લખાશે નવા ઇક્વિટી શેર બહાર પાડ્યા. એમાં આવશે બંને રકમ દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત છે 1,05,000 અને બીજું જે છે એ છે પ્રીમિયમ. તો પ્રીમિયમ જે છે એ આપવામાં આવ્યું છે 10,500. અને આઉટર કોલમમાં જે છે, આઉટર કોલમમાં બેનો સરવાળો જશે તો એ આવશે 1,15,500.
તો આપણો જે શેર મૂડી સાથે સંકળાયેલા જે હવાલા હતા એ બધા આપણે હવાલા અહીં જોઈ લીધા છે. ડિવિડન્ડ જે છે એ ડિવિડન્ડનું અલગથી ખાતું આપણે બનાવેલું છે. તો હવે જે છે એ આપણે શરૂઆતથી બધા ખાતા બંધ કરશું. તો પહેલું જે છે રીડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી, તો એનો સરવાળો આવશે 99,000 અને 99,000. કારણ કે આપણો જે છે એક 500 શેર ઉપર 2 રૂપિયાનો આપણો જે છે બાકી હપ્તો મળ્યો નહીં હતો 1,000 રૂપિયા, એટલે આપણે 1 લાખ રૂપિયા જે રાઉન્ડ ફિગર હોવું જોઈએ એ થશે નહીં. તો અહીંયા આપણું પ્રેફરન્સ શેરનું ખાતું બંધ થઈ ગયું છે. શેર પ્રીમિયમનું ખાતું જોઈશું. તો શેર પ્રીમિયમનું ખાતું પણ 14,250 થી બંધ થઈ જશે. ત્યારબાદ મૂડી પરત અનામત એ પણ 95,000 થી બંધ થઈ જશે. ઇક્વિટી શેર મૂડીનું ખાતું તે અહીં બંધ થઈ ગયું છે 4 લાખ. તો અહીં આપણો જે પહેલો હવાલો પ્રેફરન્સ શેરનો હતો અને લાખ હવાલામાં ઇક્વિટી શેર જે બહાર પાડ્યા હતા એ અહીં પૂર્ણ થયો છે. હવે સેકન્ડ હવાલો, જમીનનો એક ટુકડો કે જેની પડતર 30,000 હતી તે 30% નફાથી વેચવામાં આવ્યો હતો અને તેનો નફો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવ્યો હતો. હવે કેટલામાં વેચ્યો હતો એ આપણને કહ્યું નથી, તો એના માટે ગણતરી જોઈશું. તો જમીનના એક ટુકડાનું વેચાણ 30,000ની પડતર છે પ્લસ 9,000 નફો છે, એટલે કે 39,000 જે છે એ એની વેચાણ કિંમત થશે. કારણ કે અંદર આપણને આ જ કિંમત આપી છે, બીજો ઘસારો કે એવું કંઈ આપવામાં આવ્યો છે, ઘસારાનો દર પણ આપવામાં આવ્યો નથી. તો એની આમનામ જે થશે એ થશે કે બેંક ખાતે ઉધાર, તે જમીન મકાન ખાતે જમા. તો જમીન મકાનની અંદર જમા સાઈડ પર લખાશે બેંક ખાતે. અને ત્યાં લખાશે રકમ 39,000 વેચાણ જે છે તે. ત્યારબાદ એનો જે નફો જે હતો આ આપણું બેંક છે અને આ 9,000 નફો છે. તો નફો જે છે આપણે મૂડી અનામત નોર્મલી એને આપણે સુધાર નફા નુકસાન ખાતે લઈ જતા હોઈએ, તો અહીંયા આપણને કહ્યું છે હવાલામાં કે મૂડી અનામત ખાતે લઈ જવાનો છે. તો એના માટે આમનું થશે કે જમીન મકાન ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. એટલે જમીન મકાનના ખાતામાં ઉધાર બાજુ પર લખાશે મૂડી અનામત ખાતે. વેચાણ નફો 9,000 અને આપણે એ જ રકમ મૂડી અનામત ખાતે પણ લખવાની રહેશે. જમા સાઈડ પર ત્યાં લખાશે રકમ તો 9,000, જમીન મકાન વેચાણનો નફો. તો અહીં જે છે એ મૂડી અનામત આવ્યું છે અને જમીન મકાન આવ્યું છે. આપણે અહીં જે છે એ બેંક ખાતે આવ્યું છે, તો એ આપણે બેંક ખાતે એટલે કે ભંડોળની પ્રાપ્તિ થઈ છે. તો ભંડોળ પ્રમાણપત્રની અંદર અસર આપવાની રહેશે. પ્રાપ્તિ એટલે આપણે ઉધાર બાજુ પર આવશે જમીન મકાન વેચાણ ઉપજ 39,000. હવે આપણે જે છે એ ખાતું બંધ કરવાનું રહેશે. ખાતું બંધ કરશું તો જમા સાઈડનો જે સરવાળો છે એ 3,09,000, અહીં પણ 3,09,000. ડિફરન્સ જે છે એ આવશે 80,000. હવે મિલકતમાં ઉધાર બાજુ પર ડિફરન્સ છે એટલે એ જે છે એ આપણી ખરીદી કહેવાશે અને એ બેંક ખાતે લખાશે કાઉન્ટમાં ખરીદી. અને બેંક ખાતે આવ્યું છે એટલે આપણે ભંડોળ પ્રમાણપત્રમાં પણ આવશે, તો ત્યાં ઉપયોગ ગણાશે. તો ભંડોળ પ્રમાણપત્રમાં ઉપયોગ સાઈડ પર જમીન મકાનની ખરીદી, જમીન મકાનની ખરીદી લખાશે 80,000. મૂડી અનામતનું ખાતું જોઈશું. તો મૂડી અનામત પર બીજો કોઈ હવાલો નથી એટલે ખાતું બંધ કરવાનું રહેશે. જો કોઈ બીજો હવાલો હોય તો એની અસર આપવી પડે. તો અહીં 20,000 લખાશે, અહીં પણ 20,000. ડિફરન્સ જે છે એ આવે છે 9,000. તો આ જે ડિફરન્સ છે એના માટે કોઈ આપણને હવાલો નથી, તો એ આપણે મૂડી અનામતની જોગવાઈ જે છે નફા નુકસાન ખાતે કરવાની હોય છે. સુધારેલ
નફા નુકસાન ખાતે કાઉન્સમાં જોગવાઈ. એટલે હવે જે આ રકમ જે છે આપણે સુધાર નફા નુકસાન ખાતામાં પણ દર્શાવવાની રહેશે. સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર મૂડી અનામતની જોગવાઈ. મૂડી અનામતની જોગવાઈ આવશે 9000. એટલે અહીં આપણું જમીન મકાનનું ખાતું પણ બંધ થઈ ગયું છે અને મૂડી અનામતનું ખાતું પણ બંધ થઈ ગયું છે. હવે આવે છે વાહનો. તો એના પર પણ આપણો હવાલો છે કે વર્ષ દરમિયાન 45,000ના વાહનો ખરીદવામાં આવ્યા હતા અને કોઈ વેચાણ છે નહીં. એટલે જમા સાઇટ પર વેચાણ નથી અને ઉધાર સાઇટ પર 45,000ની ખરીદી છે. તો આપણે એની એન્ટ્રી કરશું. તો વાહનની અંદર ખરીદી છે એટલે કે ઉધાર બાજુ પર ત્યાં લખાશે બેંક ખાતે કાઉન્સમાં ખરીદી અને રકમ આવશે 45,000. હવે બેંક ખાતે આવ્યું છે એટલે તરત જ આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર આવશે ઉપયોગ સાઇટ પર ત્યાં લખાશે વાહનોની ખરીદી અને રકમ 45,000. હવે ખાતું આપણે બંધ કરવાનું રહેશે. બીજો કોઈ હવાલો નથી. 78,000 અહીં જે ડિફરન્સ આવ્યો છે, અહીં નોર્મલી વેચાણ અને ઘસારો બે વિગતો આવતી હોય છે. આપણને વેચાણ જે છે હવાલામાં ના કહ્યું છે કે કોઈ વેચાણ છે નહીં. તો અહીં જે ડિફરન્સ જે આવ્યો છે એ આપણો ઘસારો ગણાશે, વાહનોનો ઘસારો. તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતે લઈ જવાનો રહેતો હોય છે. તો સુધારેલ નફા નુકસાન ખાતે કાઉન્સમાં ઘસારો અને ડિફરન્સ જે છે 78,000 માંથી 69,000 બાદ કરશો એટલે રકમ આવશે 9,000. તો આ જે છે આપણે સુધાર નફા નુકસાન ખાતામાં પણ એન્ટ્રી કરવાની રહેશે. તો સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર વાહનોનો ઘસારો વાહનોનો ઘસારો 9,000. એટલે અહીં આપણું જે વાહનોનું ખાતું હતું એ બંધ થઈ ગયું છે. હવે જે હવાલો આપણે જોવાનો છે એ યંત્ર ઉપર છે અને યંત્ર ઉપર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે એનું ઘસારા ફંડ આપવામાં આવ્યું છે. આ જે ઘસારા ફંડ જે છે એ યંત્રનું જ છે. તો એના માટે હવાલો જોઈશું. તો એક યંત્ર જેની મૂળ કિંમત 40,000 હતી, એકત્રિત ઘસારો 12,000 છે, એ 18,000માં વેચવામાં આવ્યું હતું. તેની ગણતરી જોઈએ. તો યંત્ર વેચાણ મૂળ કિંમત 40,000, ઘસારો બાદ કરશું તો એની ચોપડી કિંમત જે છે એ 28,000 આવશે. અહીં જ્યારે પણ આપણને ઘસારો આપવામાં આવ્યો હોય કે ઘસારો મળી શકતો એવો હોય ત્યારે ઘસારા બાદ ચોપડી કિંમત આપણે ધ્યાનમાં લેવાની હોય છે. અથવા આપણને ડાયરેક્ટ જો ચોપડી કિંમત આપી હોય તો એ આપણે ધ્યાનમાં લેવાની હોય છે. તો અહીં આપણી ચોપડી કિંમત આવી છે 28,000 અને એની વેચાણ કિંમત જે છે એ 18,000 છે. એટલે અહીં નુકસાન થયું છે 10,000. તો હવે એની આમનોંધ કરવાની હશે એટલે કે એની સાથે ખતવણી કરવાની છે આપણે. તો યંત્ર ઘસારા ખાતે ઉધાર, જ્યારે પણ ઘસારા ફંડનું ખાતું બનાવ્યું હોય ત્યારે ઘસારા ફંડ ખાતે લઈ જવાનું રહેતું હોય છે. અહીં આપણે બીજી રીતના કહીએ તો ઘસારા ફંડ જે છે એ આવશે ઘસારા ફંડ ખાતે. બીજી રીતના લખવું હોય તો યંત્ર ઘસારાના બદલે આપણે યંત્ર ઘસારા ફંડ ખાતે એ પણ લખી શકીએ. ઘસારા ફંડ ખાતે 12,000. બીજો જે એનો ઘસારો જે હતો તે, ત્યારબાદ બીજો આપણને વેચાણ કરે એટલે કે 18,000ની રોકડ પ્રાપ્તિ થઈ છે એટલે બેંક ખાતે ઉધાર 18,000 અને બીજું આપણે નુકસાન થયું છે તો સુધારેલ નફા નુકસાન ખાતે ઉધાર 10,000 તે યંત્ર ખાતે જમા. એટલે જ્યારે પણ ઘસારો હોય છે એ ઘસારાનું ફંડનું જે ખાતું હોય તો ઘસારા ફંડ ખાતે વેચેલ યંત્રનો ઘસારો લઈ જવાનો રહેશે. એટલે હવે એની ખતવણી કરીએ આપણે. તો પહેલું જે છે ઘસારા ફંડ ખાતામાં ઉધાર બાજુ પર ત્યાં લખાશે યંત્ર ખાતે અને રકમ જે આવશે એ છે 12,000. જ્યારે પણ ઘસારા ફંડનું ખાતું આવે આપવામાં આવ્યું હોય ત્યારે યંત્ર અથવા જે મિલકત જે હોય છે એની મૂળ કિંમતે દર્શાવતા હોય છે. એટલે અહીં બધું જે
જે છે એ મૂળ કિંમતે હોવું જોઈએ. અહીં 12,000 આપણે દર્શાવીએ ઘસારાનું. ત્યારબાદ યંત્ર ખાતામાં જમા સાઈડ પર લખાશે બેંક ખાતે. પહેલું આપણે ત્યાં આગળ લખાશે ઘસારા ફંડ ખાતે. બીજી એન્ટ્રી ડબલ એન્ટ્રી છે, બીજી એન્ટ્રી આવશે અને ત્યાં રકમ આવશે 12,000. ત્યારબાદ બેંકનું ખાતું તો નથી, પરંતુ યંત્ર ખાતામાં આપણે જમા સાઈડ પર લખાશે 18,000 જે વેચાણ જે છે તે, અને ત્યાં લખાશે બેંક ખાતે રકમ જે છે એ છે 18,000 અને એની સાથે જ લખાશે સુધારેલ નફા નુકસાન ખાતે. એટલે યંત્ર ખાતાની અંદર આપણે ત્રણ એન્ટ્રી જમા સાઈડ પર લખી દેવાની રહેતી હોય છે. કાઉન્સમાં લખવું હોય તો કોડ છે, તો એ છે 10,000. હવે એની સેકન્ડ એન્ટ્રી આપી દેવાની રહી છે. જેમ કે ઘસારા ફંડની આપણે સેકન્ડ એન્ટ્રી અહીંયા આપી છે ઘસારા ફંડના ખાતામાં. ત્યારબાદ બેંક છે, તો બેંક એ આપણે ભંડોળની પ્રાપ્તિ ગણાશે. વેચાણ કર્યું છે એટલે ભંડોળ પ્રવાહપત્રકની અંદર પ્રાપ્તિ બાજુ પર ત્યાં લખાશે યંત્ર વેચાણ ઉપજ. યંત્ર વેચાણ ઉપજ એ આવશે 18,000. ત્યારબાદ ત્રીજી એન્ટ્રી છે નુકસાનની, તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતામાં આવશે. ત્યાં લખાશે યંત્ર વેચાણ નુકસાન, અને યંત્ર વેચાણ નુકસાન જે છે એ આવશે 10,000. એટલે ત્રણે આપણે બીજી એન્ટ્રી પણ કરી દીધી છે. તો હવે જે છે એ આપણે ખાતું બંધ કરવાનું રહેશે. તો ખાતું બંધ કરશું તો જમા સાઈડનો સરવાળો વધારે છે 1,90,000, અહીં પણ 1,90,000, અને ડિફરન્સ જે છે એ આવશે 1,10,000. અને વિગતમાં આવશે બેંક ખાતે કાઉન્સમાં ખરીદી પ્રશ્ન ચિહ્ન. બેંક આવ્યું છે એટલે આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર આવશે, અને ખરીદી કરી છે એટલે ભંડોળનો ઉપયોગ. તો ભંડોળ પ્રવાહપત્રકમાં ઉપયોગ સાઇટ પર યંત્રની ખરીદી. યંત્રની ખરીદી, અને યંત્રની ખરીદી લખાશે 1,10,000. એટલે અહીં જે છે આપણું યંત્રનું ખાતું બંધ થઈ ગયું છે. હવે ઘસારા ફંડનું ખાતું બંધ કરવાનું રહેશે. તો ઘસારા ફંડના ખાતામાં જોઈશું તો એનો જે સરવાળો જે છે એ આવશે 42,000, અને ડિફરન્સ જે છે એ આવે છે 22,000. તો આ ડિફરન્સ જે છે એ જમા સાઈડ પર છે એ ચાલુ વર્ષની ઘસારાની જોગવાઈ કહેવાશે. એ જશે સુધારેલ નફા નુકસાન ખાતે કાઉન્સમાં સુધારેલ નફા નુકસાન સુધારેલ નફા નુકસાન ખાતે કાઉન્સમાં જોગવાઈ. હવે આ જે આપણે રકમ શોધી છે તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતામાં પણ એન્ટ્રી કરવાની રહેશે. તો સુધારેલ નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર યંત્ર ઘસારાની જોગવાઈ. યંત્ર ઘસારાની જોગવાઈ, અને યંત્ર ઘસારાની જોગવાઈ જે છે એ છે 22,000. તો અહીંયા આપણું ઘસારા ફંડનું ખાતું પણ બંધ થઈ ગયું છે. હવે એના પછી જે છે આપણે હવાલો જોઈશું.
આપણો જે હતો એ 4 નંબરનો હવાલો અહીં પૂર્ણ થયો. 5 નંબરનો હવાલો, તો એમાં એવું કહેવામાં આવે છે કે 17-18 વર્ષ માટે કરવેરાની જવાબદારી 35,000 નક્કી કરવામાં આવી હતી, તે ચૂકવી દીધી છે. અને કરવેરાની જોગવાઈનો જે વધારો થયો છે એ સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવ્યું છે. તો 17-18ની જોગવાઈ એટલે આ જે આપણું જે છે શરૂઆતની બાકી જે લાવ્યા છે એ આપણે 17-18 માટેની આપણે જોગવાઈ કરી હતી 40,000ની, પરંતુ ચૂકવવાનો થયો છે માત્ર 35,000, એટલે કે આપણા 5,000 વધ્યા છે. તો અહીં આપણે ચૂકવણી જે છે એ 35,000 જ છે, તો અહીં 35,000 લખવાનું રહેશે ચૂકવણી, અને તે લખાશે બેંક ખાતે. ચૂકવણી બેંક ખાતે આવ્યું છે એટલે આપણા ભંડોળ પ્રમાણપત્રકમાં પણ આવશે, અને ઉપયોગ તરીકે આવશે જમા સાઇટ પર, ત્યાં લખાશે કરવેરાની ચૂકવણી. અગાઉના વર્ષની કરવેરાની ચૂકવણી અગાઉના વર્ષની જે છે આપણે 35,000 કરી છે. હવે એના પછીનું જે વાક્ય હતું તેમાં એવું કહેવામાં આવતું કે જે વધારો થયો છે, તો વધારો કેટલો થયો છે, તો 40,000 આપણે જોગવાઈ કરી હતી અને ચૂકવણી માત્ર 35,000 થઈ છે, તો 5,000ની આપણો વધારો થયો છે. આ જે 5,000નો વધારો જે થયો છે એ આપણે સામાન્ય અનામત ખાતે લઈ જવાનો છે. તો એ આપણે સામાન્ય અનામત ખાતે લઈ જશું. અહીંથી એન્ટ્રીમાં અહીં વિગતમાં લખાશે સામાન્ય અનામત ખાતે. આ જે વધારો જે છે એ આ રીતના આવશે, તો 40,000 માઇનસ 35,000, અને સામાન્ય અનામતમાં જમા સાઇટ પર લખાશે કરવેરાની જોગવાઈ ખાતે. રકમ 5,000. તો આ રીતનો આપણો જે આ હવાલો હતો એ આપણે એન્ટ્રી કરી છે કે 35,000 નક્કી કરવામાં આવશે, ચૂકવ્યા, વધારો જે હતો એ સામાન્ય અનામત ખાતે લઈ ગયા. તો હવે આપણે જે છે ખાતું બંધ કરવાનું રહેશે. તો કરવેરાની જોગવાઈનું જે ખાતું છે એમાં ઉધાર બાજુનો સરવાળો આવશે 92,000, અહીં પર લખાશે 92,000. ડિફરન્સ જે છે એ આવે છે 52,000. તો 52,000 એ શું થવાનું, તો એ ચાલુ વર્ષની આપણી જોગવાઈ કહેવાશે, અને જે ચાલુ વર્ષની જોગવાઈ જે છે એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતેથી કરવાની હોય છે. તો 52,000ની સામે લખાશે કરવેરા સુધાર નફા નુકસાન ખાતે જોગવાઈ, અને આ જે છે એ સુધાર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે કરવેરાની જોગવાઈ. ચાલુ વર્ષની, અને રકમ જે છે એ આવશે 52,000. એટલે હવે જોઈશું તો કરવેરાની જોગવાઈનું ખાતું બંધ થઈ ગયું છે. સામાન્ય અનામતનું ખાતું પણ અહીં 1,25,000 અને 1,25,000 થી બંધ થઈ ગયું છે. હવે એના પછીનો આપણો જે હવાલો છે તો એ જોઈશું આગલા વર્ષનું ઇક્વિટી ડિવિડન્ડ 18% લેખે ચૂકવ્યું. હવે આગલા વર્ષનું આપણે ચૂકવવાનું હોય તો એના માટે આપણે જોવાનું કે શરૂઆતની આપણી બાકી કેટલી હતી શેર મૂડી, એના ઉપર ડિવિડન્ડ ચૂકવવાનું થશે, કારણ કે આખરની બાકી તો ચાલુ વર્ષનું થઈ જશે. જ્યારે પણ અગાઉના વર્ષનું ચૂકવવાનું હોય ત્યારે શરૂઆતની જે ઇક્વિટી શેર મૂડી હોય એના પર આપણે ડિવિડન્ડ ચૂકવવાનું રહેશે, એટલે કે 2,00,000ના 18% લેખે આપણે ડિવિડન્ડ ચૂકવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ ઇક્વિટી ડિવિડન્ડ આગલા વર્ષનું 2,00,000ના 18% પ્રમાણે 36,000 તે બેંક ખાતે લખાશે, ચૂકવણી કરવાની છે. તો ડિવિડન્ડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, એટલે કે ડિવિડન્ડના ખાતામાં ઉધાર બાજુ પર લખાશે બેંક ખાતે, અને રકમ જે છે એ આવશે 36,000. હવે આ જે એન્ટ્રી છે પણ બેંક ખાતે આવી છે, એટલે કે ભંડોળનો ઉપયોગ થયો કહેવાય, ચૂકવણી કરી છે તો ભંડોળ પ્રમાણપત્રકમાં આવશે. તો આગલા
વર્ષનું આગલા વર્ષનું ઇક્વિટી આગલા વર્ષનું ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવ્યું. અને રકમ જે છે એ આવશે 36,000. હવે ડિવિડન્ડની બાકી આપણને લાખમાં આપવામાં આવી નથી, તો એનો અર્થ એ થાય કે આપણે ચૂકવી દીધું છે, જોગવાઈ કરી લીધી હતી. તો એ જે જોગવાઈ જે છે એ સુધાર નફા નુકસાન ખાતેથી કરવાની હોય છે. તો ડિફરન્સ જે છે એ આપણે અહીં 36,000 જે છે એ સુધારા નફા નુકસાન ખાતે આવશે અને ખાતું જે છે એ બંધ થઈ જશે. તો આ જે છે આપણે એન્ટ્રી સુધારા નફા નુકસાન ખાતામાં પણ કરવાની રહેશે. ઇક્વિટી ડિવિડન્ડની જોગવાઈ ઇક્વિટી ડિવિડન્ડની જોગવાઈ અને રકમ આવશે 36,000. અને ત્યારબાદ જે લાસ્ટમાં છે કે ઇક્વિટી શેર નવા બહાર પાડ્યા છે 10% પ્રીમિયમ, તો એની આપણે ગણતરી ઇક્વિટી શેરના ખાતામાં કરી લીધી હતી શરૂઆતમાં. તો હવે જે છે આપણે પાકું સરવાળે જોવાનું રહેશે અને જે ખાતા આપણે બનાવ્યા નથી તો એની અસર આપણે આપવાની રહેશે. તો સૌપ્રથમ ઇક્વિટી શેર મૂડી છે તેનું ખાતું આવી ગયું છે. રેડીમેડ પ્રેફરન્સ શેર તો એનું પણ ખાતું થઈ ગયું છે. સામાન્ય અનામત તો એનું ખાતું પણ આવી ગયું છે. જામીનગીરી પ્રીમિયમ પણ, સુધાર નફા નુકસાન ખાતું પણ આપણે બનાવ્યું છે. મૂડી અનામતનું ખાતું પણ આવી ગયું છે. ત્યારબાદ ઘસારા ફંડ તેનું ખાતું પણ થઈ ગયું. લેણદારો કાર્યશીલ મૂડીના ફેરફારમાં આવી જાય છે. કરવેરાની ચૂકવણીનું ખાતું પણ થઈ ગયું છે. જમીન મકાન જે છે તો એનું ખાતું પણ થઈ ગયું છે. યંત્રો તો યંત્રો માટે પણ આવી ગયું છે. અને જે વાહનો છે તો વાહનો પર પણ આપણે ખાતું બનાવ્યું હતું. ત્યારબાદ આવશે પેટર્ન્સ. તો પેટર્ન્સ જે છે તો એના માટે જે છે એ આપણે 62,000 હતા અને 50,000 એનું ખાતું બનાવ્યું હતું નહીં, તો એ માંડી વાળ્યા છે. તો એ આપણે સુધારેલ નફા નુકસાન ખાતેથી માંડી વાળવાના રહેતા હોય છે. તો સુધારેલ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ માંડી વાળેલ પેટર્ન્સ, માંડી વાળેલ પેટર્ન્સ, તો એ જે છે રકમ આવશે આપણે 12,000. જોઈને આપણે રકમ ગણતરી દર્શાવી હોય તો 62,000 માઇનસ 50,000 કરશું એટલે 12,000 આવી જશે. ત્યારબાદ એના પછીની જે મિલકત છે બાંયધરી કમિશન. તો બાંયધરી કમિશનનું ખાતું પણ આપણે બનાવ્યું હતું નહીં, તો 15,000 ના 10,000 થઈ ગયા છે. અવાસ્તવિક મિલકત છે તે પણ માંડી પાડવામાં આવી છે સુધારેલ નફા નુકસાન ખાતેથી. તો સુધાર નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ પર જે છે એ લખાશે માંડી વાળેલ બાંયધરી કમિશન, માંડી વાળેલ બાંયધરી કમિશન અને લખાશે માંડી વાળેલ. તો એ રકમ જે છે એ આવશે 5,000. ગણતરી જોવી હોય તો 15,000 માંથી 10,000 બાદ કરીએ છીએ એટલે 5,000 આવી જશે. તો અહીંયા આપણો ત્યારબાદ આવે છે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો જે છે એ આપણે કાર્યશીલ મૂડીના ફેરફારમાં પત્રકમાં બનાવતા હોય છે. તો અહીં આપણું પાકું સરવાળો જે છે પૂર્ણ થાય છે અને હવાલા પણ જોઈ લીધા છે. તો લાસ્ટમાં જે છે એ સુધારેલ નફા નુકસાન ખાતું બંધ કરીને ભંડોળ પ્રવાહ પત્રક ખાતે લઈ જવાનું હોય છે.
તો સુધાર નફા નુકસાન ખાતાની અંદર આપણે જે છે એ સરવાળો જે છે સરવાળો આવશે 3,60,000 3,60,000 ડિફરન્સ જે છે એ આવશે 3 લાખ એ જે કહેવાશે આપણો સુધારેલ નફો અને આ સુધારેલ નફો જે છે એ આપણે ભંડોળ પ્રવાહપત્રકની અંદર પ્રાપ્તિ બાજુ પર લખવાનો હોય છે. રકમ 3 લાખ. હવે ભંડોળ પ્રવાહપત્રકનો સરવાળો કરવાનો રહેશે તો એ આવશે 4,91,500 4,91,500. આ રીતના આપણું ભંડોળ પ્રવાહપત્રક જે છે એ તૈયાર થઈ ગયું છે.